પ્રજાશક્તિ પાર્ટી કડી અને વિસાવદરની પેટા ચૂંટણી લડશે. કડી અને વિસાવદરની ખાલી પડેલી બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બંને બેઠક પર આ વખતે ત્રિપાંખીઓ કે ચાર પાર્ટી વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કડી અને વિસાવદરમાં ચૂંટણી લડશે. આ અંગેની પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી. શંકરસિંહે કહ્યું કે બંને બેઠક પર ચૂંટણી લડવા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે. તો વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી. તો આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ અંગે પણ બાપુ બોલ્યા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય, ધર્મ પરિવર્તનના કારણો દૂર કરો. રાજકોટમાં યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ, કહ્યું એક કોમને ટાર્ગેટ કરવાનો કાયદો. ગુજરાતમાં યુસીસીના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારની કમિટીના 2 સભ્ય અને કલેક્ટરની બેઠક મળી, જેમાં વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરજાદા દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે. બંધારણમાં કાયદા વિશે મરજિયાતનો ઉલ્લેખ છે. જો બહુપત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત કરવામાં આવી રહ્યા છે? જો કાયદો જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ. જ્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા લીવ ઇન રિલેશનશિપ બાબતે યુસીસીમાં ચોક્કસ માળખું બનાવવામાં આવે તેવી માંગ કરાઈ. જ્યારે મારબ સેવા સંસ્થા દ્વારા સ્ત્રી અને પુરુષ માટે લગ્નની વય મર્યાદા એક સમાન એટલે કે 18 અથવા 21 વર્ષ કરવામાં આવે તો જ યુસીસી લાવવા દેવામાં આવવું જોઈએ તેમ કહ્યું હતું. બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી, કમિટીના સભ્યો તેવા સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ, અલગ અલગ શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. નોંધનીય છે કે યુસીસી સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે. અમદાવાદના હાટકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ. અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ. કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી. હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી. તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે. એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનો દબાણ કરે છે. સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે. મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે. જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ. સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો. દારૂની છૂટથી સરકારને થઈ આવક. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઈ. છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયરનું વેચાણ થયું. ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું. એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3,324 લીટર દારૂ વેચાયો. ધ ગ્રેન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં ટીડીઓની બસો 5 જગ્યા ભરેલી, 43 ખાલી. તાલુકા વિકાસ અધિકારીની જગ્યા અંગે પૂછાયો સવાલ. ગૃહમાં કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પૂછ્યો સવાલ. મંત્રીએ કહ્યું વહીવટી પ્રક્રિયાથી ભરવામાં આવશે ખાલી જગ્યા. વિમલ ચુડાસમાએ કહ્યું મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે. હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ તેમણે કર્યો. દેશના સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કર્યો છે. આ નવું પગાર ધોરણ 1 એપ્રિલ 2023થી લાગુ માનવામાં આવશે. આ પગાર વધારા પાછળ સરકારનો તર્ક છે કે છેલ્લા 5 વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ વધારો મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કર્યો છે. ગુંડાઓની કમર તોડવા ગેરકાયદે ઘરો પર પણ ચાલી રહ્યા છે બુલડોઝર. ગુંડાઓ પર કમરતોડ વાર યથાવત છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભિસ્તાન આવાસમાં બુલડોઝર ફરી વળ્યું. અસામાજિક તત્વ ફિરોઝ ખાન દ્વારા ભિસ્તાન આવાસમાં ગેરકાયદે બાંધકામ કરાયું. ભિસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસ ઊભી કરાઈ, જેની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસ ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરી ચૂકી છે. 4 જેટલા ગંભીર ગુનાઓનો આરોપી છે ફિરોઝ ખાન. હાલ તે ફરાર છે. પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ અંજારમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટર ના મકાન ઉપર ચાલ્યો છે અથડો. અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટર સુલેમાન શેખના ઘરે બુલડોઝર ચલાવી ગેરકાયદે મકાન તોડી પડાયું. એકને ડબલ કરવાની લાલચ આપી અને લોકોને છેતરતો હતો. સુલેમાન શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને અનેક ગુનાઓ નોંધાયેલા છે. અનિતિની આવકથી
મિલકત ઊભી કરાતા અંજાર પોલીસ અને નગરપાલિકાના દ્વારા ચીટરના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પાડવામાં આવ્યું. આ તરફ ગીર સોમનાથના ગૌચર જમીન પરથી દબાણ હટાવાયા. ઉનાના ખાપટ ગામે ગૌચર જમીન પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીન ઉપર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ. ઉનાના ખાપટ ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીન પરથી દબાણો હટાવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નડિયાદમાં પણ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. મધ્ય ગુજરાત વીજ કંપની પોલીસ અને મનપા દ્વારા કુખ્યાત બુટલેગર મહિલાના ઘરે વીજ ચોરી કરતા પકડાતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. પશ્ચિમ પોલીસની આગેવાનીમાં હાથ ધરાઈ કાર્યવાહી. નંબર પ્લેટ વગરનું બુલેટ બાઇક પણ ડિટેન કરવામાં આવ્યું. 10થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન વધુ ઉગ્ર બનશે. હક જે અમારો છે ઈ જ અમે માંગણી કરીએ છીએ અને ઈ હક અમને મળવો જોઈએ. જ્યાં સુધી અમને આ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરવામાં નહીં આવે અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ જે હડતાલ છે અચોક્કસ મુદતની ચાલુ જ રહેશે. ગાંધીનગર ખાતે છેલ્લા 8 દિવસથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય બે માંગ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાને લઈને હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા હડતાલને અટકાવવા એસમાં લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને અડગ છે. આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેની સામે આરોગ્ય કર્મચારીઓએ પૂરતો સમય માંગ્યો છે. જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નોટિસ ફટકારતા આરોગ્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેસી ગયા છે અને પાછળ હટવા તૈયાર નથી. એક તરફ સરકાર હડતાલ સમેટવા માટે કડક વલણ અપનાવી રહી છે, તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરત સહિત રાજ્યભરના આરોગ્ય કર્મીઓ હડતાલ પર. ગામડાઓમાં દર્દીઓ રજડ્યા. આરોગ્ય કર્મચારીઓની હડતાલને 8 દિવસ થઈ ગયા છે, છતાં હડતાલ હજુ સુધી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી સમયની રણનીતિ નક્કી કરવા કામરેજના ગેલ અંબે મંદિર પરિસર ખાતે મીટિંગ યોજાઈ હતી. મહત્વનું છે કે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની બે મુખ્ય માંગણી, જેમાં ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણદર્શક નોટિસ આપી છે. જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મીટિંગનું આયોજન કર્યું છે. આ મીટિંગમાં રાજકીય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. આ હડતાલને લીધે PMJY કાર્ડ, મેલેરિયા રસીકરણ, સગર્ભા સ્ત્રી વગેરેની કામગીરી ઠપ થઈ ગઈ છે અને લાભાર્થીઓને સીધી અસર પણ થઈ રહી છે. આ તરફ ખેડા અને અરવલ્લીના ગામડાઓમાં પણ આરોગ્ય સેવા ખોરવાય છે. દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોગચાળો વખરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરે ઘરે દર્દીઓ અને લાભાર્થીઓનું રૂટીન ચેકઅપ પણ અટવાઈ ગયું છે. તેમ છતાં સેન્ટર પર હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં નથી આવી. જ્યારે સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મૌન સેવ્યું છે, તો અરવલ્લીના ધનસુરામાં આરોગ્યની સેવાઓમાં ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે. જેતપુરમાં લોકલ ટોલ ટેક્સને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. લોકલ ટોલ ટેક્સના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા કરવામાં આવતા વિરોધ કરાયો. પીઠડિયા ટોલ પ્લાઝા પર સામાન્ય ટોલ 45માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલુ છે.